એવરીવન, કેમ છો? નમસ્કાર, ગુડ મોર્નિંગ. અત્યારે અમે જઈએ ફરવા. ક્યાં જઈએ પપ્પા? હા, ભુજ જઈએ અમે બધા. બધા તૈયાર થઈ ગયા છે. મોન મમ્મી બધા. મમ્મી આ તો જીન્સ ટોપ પહેર્યું છે. અમે ભુજ જઈએ છીએ. આ છે મારું ફાઇનલ લુક. શોર્ટ ટી શર્ટ એન્ડ જીન્સ બ્લેક. આ અમારો લુક છે. ધ્રુવને તૈયાર થવું જ નથી ગમતું, એટલા માટે એને સિમ્પલ કપડાં જ પહેર્યા છે. મને તો કાંઈ કપડાં બપડા ગમતા નહીં, આવી રીતે પહેરવાના જીન્સ ટોપ કાંઈ નાઇટી ડ્રેસ પહેરી લીધા, બધું તૈયાર. એને એવા સાદા કપડાં જ પહેરવા ગમે. મને તો તૈયાર થવું બહુ ગમે. નહીં કાંઈ? કાર આવી ગઈ છે, અમે બુક કરી હતી કાર અને પપ્પાને બેસી ગયા છીએ. અને અમે કયા લોકેશને જઈએ? શક્તિધોધ. અહીંયા છે ભુજ સાઈડ. ત્યાં ફોટો શૂટ કરવા જઈએ અમે, ફરવા થોડું. હવે અમે ભુજ જવા માટે રવાના થઈ ગયા છીએ. પાછળ ફેમિલી લોકો સુઈ ગયા છે. ધ્રુવભાઈ, ધનુબેન, મમ્મી લોકો સુઈ ગયા. ભુજથી આગળ જઈશું અમે રક્ષક વન, મુન્દ્રા. ખૂબ સરસ જોવાલાયક સ્થળ છે. અમે આવી ગયા છે ભુજ હાઈવે ઉપર અને ધ્રુવને એમને કંઈક સ્પ્રાઇટ ને એવું લીધું છે અને થોડું પ્રોબ્લેમ છે ગાડીમાં એસીની, એના માટે અને સ્પ્રાઇટ ને બધું લીધું. મમ્મી માજા લીધી છે. સ્પ્રાઇટ લેવી હતી ને યાર, સ્પ્રાઇટ લીધી. माजा लेंगे। माजा कितना टाइम लगता है खोलने में? અહીંયા ભુજ ગેસ પુરાવા ઊભી રાખી છે ગાડી. ગેસ પુરાવા हमको भी दो हमको भी। जिंदगी में एक दोस्त जरूरी है जो हम बोलो। हाँ तू बोली ले, नहीं તમે બોલી લો. बोली लो, चालू तो कर। ચાલુ જ છે, બોલે. जिंदगी में एक दोस्त जरूरी है जो हर दिन आपका मेट फ्रेश करे। મને આ બહુ ફ્રેશ થઈ ગયો બોલે. જો તો અહીંયા મસ્તી જ ચાલતી છે દુનિયાની. તો મમ્મી ગમે ત્યાં જો જાય ને એટલે ઠાકોર ફેમિલીના બ્લોગ જોવાનું ચાલુ જ થઈ જાય. બહુ ગમે મમ્મી. અમે ભુજ તપકેશ્વરી પહોંચી ગયા છીએ. આજનો વ્યૂ સારો છે, લોકેશન પણ સારું છે. ફેમિલી સાથે આ તમે જે જોઈ રહ્યા છો લોકેશન ભુજનું તપકેશ્વરી છે. અહીંયાનું લોકેશન બહુ સારું છે. પબ્લિક પ્લેસ સારો છે. નાની મોટી સુવિધાઓ બીજી પણ બહુ જ સારી છે. નાસ્તાની તેરે બિન મેં ક્યા મેરે બિન તું ક્યા તેરે બિના એક પલ. અમે અહીંયા મસ્ત વ્યૂ છે સારો, પણ જોઈ શકો તમે આ લોકેશન એકદમ મસ્ત બ્યુટીફુલ છે. અહીંયા ફોટો તો આમ જોરદાર આવશે. अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो, अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो. જોરદાર છે હો અહીંયા. અહીંયા બધાને પોતાના નામ ને કૃષ્ણના નામ ને બધું લખ્યું છે. દીપક ને કેટલું બધું નામ લખ્યું છે. અહીં મમ્મી પપ્પા ને આવે છે. ધ્રુવ જાનુ બેસી અહીંયા. અહીંયા કોક રાતે આવતું લાગે છે. કેટલા છે નામ? ડીકે ને ડીએસ ને જાનવે પ્રેમ ને પટ્ટી જવા દે.
અહીં લોકેશન જોઈ શકો તમે. ચાલો આપણે 10 સેકન્ડ કરો. ગરમી બહુ છે પણ અત્યારે લોકેશન મસ્ત છે અત્યારનું. તમે જોઈ શકો છો વ્યૂ કેટલો બેસ્ટ છે અને છોકરાઓ ઉપર ચડે છે. ધ્રુવભાઈ, જાનુ દીદી, હા મસ્ત મજા આવી જાય અહીંયા તો. જાનુ મમ્મી ઉપર જા, આને લઈ જાવ ઉપર. વાવ, વોટ અ બ્યુટીફુલ. તમે જોઈ શકો છો કપડાં કેટલા ખરાબ થઈ ગયા છે અમારા, કારણ કે અહીંયા માટી બહુ જ હતી ને એના કારણે કપડાં બહુ જ ખરાબ થઈ ગયા. ધ્રુવના તો એકદમ એની નાઇટી જ ખરાબ થઈ ગઈ હતી. ચડતા તો ઉપર ચડી ગયા હે પણ આ ઉતરવામાં બહુ તકલીફ પડે છે. તમે જોઈ શકો છો કેટલી તકલીફ. ધ્રુવ, જાનુબેન અને એની મમ્મીને બીજી વાર ના પાડે કે ઉપર નથી ચડવું. હાલો ફટાફટ આવી ગયો. ચડવામાં તો ચડી જાય પણ ઉતરવામાં બહુ કઠિન. અહીંયા મસ્ત વિડીયો શૂટ કરી લીધા છે અને હવે અમે જઈએ પાછા ગાડીમાં. થાકી ગયા યાર બહુ ઉપર ચડવામાં અને વિડીયો શૂટ કરવામાં જ બહુ થાકી ગયા. હાલો હવે. અને અહીંયાનું તમે લોકેશન જોઈ શકો, બહુ જ બ્યુટીફુલ. તમે અહીંયા એકવાર અહીંયા આવીને વિઝિટ કરજો એકવાર. બહુ જ મસ્ત લોકેશન છે ફોટા પાડવા માટે. પાણી બોટલ ને લઈ લીધું છે. આ લોકેશન ઉપર મસ્ત છે અને અહીંયા નાની થોડી હા લઈ લો. નાની તકડી દુકાન છે અહીંયા. ચનાચોર ખાવા લો. ચનાચોર લઈ લીધું. આને કેવું હતું લાવ તો ચખાડ તો. કેટલું ટેસ્ટી છે ચનાચોર. કેવું મમ્મી? આંટી બહુ મસ્ત ચનાચોર બનાવે છે. તમે અહીંયા આવો ને તો અહીંયા આંટીનું ચનાચોર ખાજો. આ દુકાન ફેમસ શું કહેવા માંગો? કહી દો એવું નહીં, ચણા 100 ગ્રામ વેચે અને સાથે સાથે બાજુ ભણવાનું કરે એટલે એ ધ્યાન રાખવાની જરૂર છે. છોકરી બહુ હોશિયાર છે, જોઈ લે. બતાવી દઉં તમને. પેલી છોકરીની વાત કરે છે પપ્પા. આવી ગયા છે ભુજના ઝુડિયો, કારણ કે પપ્પાને રીલ્સ ને બધું બનાવવું હતું તો ટી શર્ટો અમે ઘરેથી નહોતા લાવ્યા તો પપ્પા કે નવી લઈ લઈએ આપણે. એ લેડીઝ કલેક્શન છે પપ્પા, ઉપર બોયઝનું કલેક્શન હશે. હાલો ઉપર. મમ્મી સાંભળ, જો ને મને એક આદો કપડો લઈ આવજો પ્લીઝ. એમ કે પપ્પા ના પાડે. તો લીધા હા કાલે. નહીં તો લઈ આવજો ને યાર બેટા, આપણે તને ગમે તો એક લઈ લેજે. કેમ કે હમણાં જ મેં આ નવા જ લીધા છે કાલે જ. હજુ તો પપ્પા ના પાડતા કે તારા કપડાં નહીં લેવાના, હજુ ધ્રુવના અને પપ્પાના લેવાના, મારા નથી લેવાના. હું એક ટી શર્ટ લઈશ. પપ્પા યુનિક લેવાનું યાર. જો તો તમે ટ્રાય કરો. હા પપ્પાએ 3-4 જોડી કપડાં ચેક કર્યા પહેરીને અને કયા લીધા તમે આગળ વિડીયોમાં જોઈ લેજો. ઝુડિયોનું કલેક્શન એકદમ જોરદાર છે. અહીંયા તમે જોઈ શકો. છોકરીઓ માટે તો બેસ્ટ છે. તમે અહીંયા વિઝિટ કરવા માટે તમે આવી શકો છો. અહીંયા બહુ જ મસ્ત કલેક્શન છે અહીંયા ઝુડિયોનું. હું પણ એક આદું ટોપ લઈ લઉં પણ પપ્પા તો ના પાડતા હતા, પણ લેવું તો છે મારે. મેં પણ આ એક પિંક અને બ્લુ ટોપ ટ્રાય કર્યું છે. કેવું, બેમાંથી કયું સારું છે? અહીંયા પપ્પા બિલિંગ કરાવે છે અને ટોટલ 5-6 ટી શર્ટોના 2000 જેટલા થઈ ગયા હતા. હવે ઝુડિયોમાં જઈએ અમે બહાર, કેમ કે પપ્પા બહુ થઈ ગયા કે લેટ થઈ ગયું એ ઉપરથી અને હજુ તો ઘણી બધી જગ્યાએ જવાનું છે એટલા માટે મેં ટી શર્ટ લઈ જ લીધી. હા પપ્પા બાફેલી મગફળી ખાય છે. એમને બહુ જ ભાવે ને કઈ. કારવાળો હજુ ખબર નહીં કંઈક ખાવા ગયો છે તે હજુ બી આવ્યો નહીં યાર. હવે તો ઊભું રહેવાનું કંટાળો આવે મને તો તડકાનો. 600 રૂપિયાની ટી શર્ટ જ છે ખાલી મારી. એ વાળો આવી ગયો છે અને બધા બેસી જઈએ અને હવે બીજી લોકેશન ઉપર જઈએ. મગફળીની પાર્ટી ચાલુ છે. અમે આવી ગયા છે રુદ્રાણી મંદિર અહીંયા ભુજ. હાલો દર્શન કરાવીએ અહીંયા. મહારુદ્રાણી જાગીર મંદિર
અહીંયા બૂટ નીકાળી દઈએ આપણે. અડધું ઉતરી ને તને નહીં કરવાનું. કચ્છનું બહુ પૌરાણિક મંદિર છે મા રુદ્રાણી માતાજીનું. લગભગ 200-250 વર્ષ જૂનું મંદિર છે. તમે જોઈ શકો છો અહીંયા મંદિરની એની બહુ ભવ્ય માતાજીની. જ્યાં ચા પાડે ને એટલે ચા પીવાની ઈચ્છા તો થઈ જ જાય જે જગ્યાએ ચા બનાવે. સાનુબેન શું લો લ્યા? હા ના ના રવા દે, સડેલી હશે એના કરતી. સડેલી રહેવા દે, ના ખાય, બીમાર પડી જાય લ્યા. હેડો આપણે ગાડી એકમ પહોંચીએ. થાકી જાય યાર, રાત તો આખો દિવસ ફરી ફરીને જ. રક્ષક વન આવી ગયા છે અમે લોકો, અને પપ્પાને અને મમ્મીને બધાને કપડાં ચેન્જ કરી દીધા છે. કેટલો મોટો વાગો અહીં તમે જોઈ શકો છો કેટલું બ્યુટીફુલ છે. અને હવે અમે આવી ગયા છે અહીંયા ફોટોશૂટ કરવા માટે. મેં પણ કપડાં ચેન્જ કરી દીધા હતા. અહીંયા સાઈડમાં જોઈ શકો છો તમે, અહીંયા માછલીને બહુ છે. હા જો તમને દેખાય છે કેમેરામાં? દેખાય છે મતલબ કેમેરામાં. હાલો ઘરે. બીવાઈ ગયો. મસ્ત લોકેશન છે અહીંયા એકદમ. અહીંયા નદીનું લોકેશન એકદમ બેસ્ટ છે, તમને બતાવું મારો. આ જોઈ શકો છો એકદમ મસ્ત નદી છે. જા કૂદકો મારે અંદર. એકદમ ફોટોશૂટ ને બધું ચાલે છે. મસ્ત વ્યૂ પણ છે અને ઠંડી ઠંડી હવા આવે છે. ઓય ક્યાં જઈ તું? પાછો નાટક બંધા. મમ્મી બીવાય. મમ્મી કેટલી બીવાય. ગાર્ડનમાં આવી ગયા લોકો. આખું કરજે ધ્રુવ, આખું પાર કરી દે. હેડ હિંમત હોય તો આખું પાર કરી. હિંમત કર. એમ નહીં પપ્પા, ના પકડો. જા આગળ. હા ધ્રુવના અમે જ્યાં પણ બહાર જઈએ ને એટલે નાટક ચાલુ થઈ જાય ખાવાના. આ લેવું છે ને તે લેવું છે ને ચાલુ જ થઈ જાય એના નામનું. આઈસ્ક્રીમ પાર્ટી ચાલુ છે. તમે જુઓ હવે થાકી જાય એટલે હવે આઈસ્ક્રીમ ખાવાનું. આઈસ્ક્રીમ ખાઈને એનર્જી આવી જાય એટલા માટે. ધ્રુવભાઈને સસલું લેવાનું મન થઈ ગયું છે. સસલું જ માગ કરે છે. ક્યુટ રેબિટ. આ દુકાન ઉપર ક્યુટ રેબિટ છે અહીંયા. હાય એવરીવન, હવે આપણે બીજી લોકેશન ઉપર જઈએ અને આ પડીકા અને બધું લીધું છે અને ગાડીમાં બેસીને ખાશું. હાય એવરીવન, અમે લોકેશન ઉપર આવી ગયા છે. અમારે 7 વાગી ગયા છે, બહુ લેટ થઈ ગયું પણ વાંધો નહીં. જેટલા ફોટા આવે ત્યાં સુધી થોડા બહુ ઘણા ફોટા પાડીને પછી નીકળી જઈએ ઘર માટે. પપ્પા ટી શર્ટ ચેન્જ કરે છે. અહીં પપ્પાને આવી ગયા. આપણે જોઈ જશું હવે. અહીંયા જોઈ શકો છો, અહીંયા ઝરણા ને બધું અહીંયાથી જ થાય છે. આમ જો વરસાદ ચાલુ હોય ને તો આમ એકદમ ફૂલ ઝરણા હોય અહીંયાથી, અને અત્યારે તો થોડું એટલે ચાલે, વાંધો નહીં.
અહીંયા ઠંડુ ઠંડુ પાણી એકદમ બેસ્ટ છે આમ અને ધ્રુવ અહીંયા માછલીઓ જ પકડ કરે છે ये शाम मस्तानी એવરીવન ફોટા તો પાડી લીધા અને હવે જઈએ ઘરે ને તો મંદિરે જશું નક્કી થાય તો જો નક્કી નથી મંદિરે જઈએ કે ઘરે અને બૂટ તો હાથમાં પકડી લીધા કારણ કે ત્યાં બૂટ પહેરીને હલાતું જ નહોતું મજા આવી ગઈ આજે હા કાર હોય છે બેસી જાઓ અમે આવી ગયા છે જોગણીમાના મંદિરે જોઈ શકો છો તમે અહીં અત્યારે પણ બહુ પબ્લિક હોય છે તે 8 વાગી ગયા 8 જય શ્રી જોગણીમાં આરતી ચાલુ છે અંદર મંદિરમાં ચોસઠ જોગણીમાં ચડે લગાવી દે લગાવી દે આ છે મંદિરનું ભોજનાલય અમે અહીંયા થોડો માતાજીનો પ્રસાદ લઈને ઘરે જશું અહીં માતાજીનો પ્રસાદ લેવા અમે બેસી ગયા છે અને પ્રસાદમાં કઢી ખીચડી છે ફાઇનલી અમે આજનો દિવસ એકદમ એન્જોય કરીને નીકળી ગયા હવે ઘર તરફ અને છેલ્લે હવે ઘરે પહોંચીને તમને આ વિડીયોને અમે અંત મજા આવી ગઈ નહીં આજે કોઈ ફરવાની